નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરના ખીચડી હનુમાનજી મહારાજ મંદિરના પટાંગણમાં યોજવામાં આવેલ શ્રીમદ દેવી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી। ત્યારે આ દેવી ભાગવત સપ્તાહનું આયોજન લખતર ગાંધી ચોકમાં આવેલ રામમહેલ ગોપી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે પૂર્ણાહુતિ થઈ તે સમયે પૂર્ણાહુતિ સમયે પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લખતર ગામના દિલીપભાઈ જીવણભાઈ રબારી અને નિલેશભાઈ બલદેવભાઈ ગોસ્વામી દ્વારા આ પોથીના સર લઈ અને પોથી ઉપાડવામાં આવી હતી। ત્યારે બંને કુટુંબની મહિલાઓએ પોતાના શિરે પોથી ધારણ કરી હતી અને લખતર જે ખીચડી હનુમાનજી મહારાજ મંદિર છે તેના પટાંગણની અંદર તેઓ ભાવપૂર્વક ભક્તિપૂર્વક જે માતાજીના ગરબા છે તે ગરબા ગાઈ અને આનંદ વિભોર પણ બની હતી। અને ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર ગામની મહિલાઓ આ જે પોથીયાત્રાની અંદર ઉપસ્થિત રહી હતી અને વાતે ગાતે બંને પોથીને જે છે તે તેમના સ્થાને લઈ જવામાં આવી હતી અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક જે છે તે રીતે આ પોથયાત્રા કાઢવામાં આવી હતી। સાથે સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।